હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્ટેન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ SL પાર્ટ 1. અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા યુનિટ 4 સુધીનું. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4. આ 4 યુનિટ આપણા ફિનિશ થઈ ગયા છે. સાથે આપણે 3 પોયમ પતાવી. આજે આપણે જોવા જઈ રહ્યા છે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથેની રમત. તો ચલો પાઠની શરૂઆત કરીએ. ઓકે, પ્રી ટાસ્કની અંદર ફાયર ક્રેકર્સ એટલે કે પ્લેઇંગ વિથ ફાયરને લગતી એક સ્ટોરી આપી છે, જે હું તમને અહીંયા જણાવું. કિસ્સો છે રવિવાર એપ્રિલ 10, 2016નો રાતે 12:06. The Hindu temple in the southern India was packed with thousands for a religious festival early Sunday when the fireworks began, an unauthorized pyrotechnic display that went horrible wrong. Unauthorized એટલે કે જેને પરમિશન ના મળી હોય એવી, એટલે કે અનધિકૃત, અને હોરિબલ એટલે ભયાનક રીતે. તો તિરુવનંતપુરમ જે ભારતમાં આવ્યું છે, જ્યારે ફટાકડા ચાલુ થયા ત્યારે દક્ષિણ ભારતનું હિન્દુ મંદિર જેને તિરુવનંતપુરમની અંદર ત્યાં રવિવારની વહેલી સવારે ધાર્મિક તહેવારોના કારણે હજારો લોકોથી ભરાયેલું હતું અને અનધિકૃત પાયરોટેકનિક એટલે કે ભયંકર આગ લાગે તેવી અને બધે ફરી વળી. Explosion and massive fire swept rapidly through the Puttingal temple complex at about 3 a.m. in the village of Paravur. એવું કહેવાય છે કે સવારના 3 વાગે પારાવુર ગામમાં પુટિંગલ મંદિરના પરિસરમાં ધડાકા સાથે આગ ફરી વળતા killing 102 people and injuring 380 others. એ આગ જે ધડાકા સાથે આગ ફરી વળી એની અંદર 102 માણસોના મૃત્યુ થયા અને 380 ઈજાગ્રસ્ત થયા. Scores of devotees એટલે ભક્તો ran in panic as the massive initial blast cut off power in the complex, while other explosions sent flames and debris raining down. તો એક સાક્ષીના કહેવા મુજબ શરૂઆતના ભારે ધડાકા સાથે જ લાઇટ બંધ થઈ ગઈ હતી અને જેના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પછી વધુ ધડાકાઓ સાથે જ્વાળાઓ નીકળવા લાગી હતી અને અંધારામાં પરિસરથી બહાર જવાનું મુશ્કેલ લાગતું હતું, એટલે કાટમાળો ધસી આવ્યા. ઇટ વોઝ કમ્પ્લીટલી ચોઝ એટલે કે અંધાધૂની છવાઈ ગઈ. લોકો આમથી તેમ ગભરાટમાં દોડવા લાગ્યા. સેઠ કૃષ્ણદાસ ઓફ પારાવુર એટલે કૃષ્ણદાસના પારાવુર ગામના કૃષ્ણદાસ વ્યક્તિએ કીધું, પીપલ વર સ્ક્રીમિંગ એટલે ચીસો પાડવી, બૂમ પાડવી. તો લોકો બૂમ પાડવા લાગ્યા અંધારાની અંદર. એમ્બ્યુલન્સ સાયરન્સ વેન્ટ ઓફ અને ત્યાં જ એમ્બ્યુલન્સ સાયરન સાથે આવી ગઈ. એન્ડ ઇન ધ ડાર્કનેસ નો વન ન્યૂ હાઉ ટુ ફાઇન્ડ ધર વે આઉટ ઓફ ધ કોમ્પ્લેક્સ. દાસ સેડ ધ ફર્સ્ટ. દાસે સૌ પ્રથમ એવું કહ્યું હતું કે અંધારામાં લોકો કોમ્પ્લેક્સની બહાર નીકળવાનો પોતાનો માર્ગ શોધી રહ્યા હતા, જે તેમને મળી શકતો હતો નહીં. ડેફિનિંગ એટલે કે બેરાશ આવી. એક્સપ્લોઝન ઓકર્ડ એઝ ધ ફાયરવર્ક્સ ડિસ્પ્લે વોઝ અબાઉટ ટુ એન્ડ એન્ડ એઝ હી વોઝ વોકિંગ અવે ઇટ followed by a series of blasts, he added. એણે એવું કીધું એટલે કે દાસે જણાવ્યું કે કાનને બહેરો કરતો આ પ્રથમ ધડાકો હતો. ફટાકડા ફૂટવાના બંધ થયા હતા અને તે જતા હતા ત્યારે તેમણે ઉમેર્યું હતું કે પાછળથી શ્રેણીબદ્ધ ધડાકા થયા હતા. તો આ તિરુવનંતપુરમમાં ફાયર ક્રેકરથી એટલે કે ફટાકડાઓથી જે હોનારત સર્જાઈ એનો એક કિસ્સો છે. તો મિત્રો, આ પાઠ આપણે જે ફટાકડાને લીધે હોનારત સર્જાઈ એના વિજ્ઞાન પાછળનો છે, કે ફાયર ક્રેકર્સ ફટાકડા કેવી રીતે બનાવે છે, એની અંદર વપરાયેલી જે પ્રોપોરેશન છે આ તે આપણે જોવાના છીએ. તો શરૂ કરીએ એકચ્યુઅલમાં પ્લેઇંગ વિથ ફાયર યુનિટ 5. વન ઓફ અવર ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ નોન એન ધ નોર્થ. ભારતનો સૌથી મનગમતો તહેવાર છે દિવાળી અથવા તો દીપાવલી, કારણ કે ઉત્તર ભારતની અંદર એ દિવાળીના નામે પ્રસિદ્ધ છે. There is nothing to match the excitement when crackers go off in the night.
sky with a loud bang and a brilliant shower of colors. જ્યારે ફટાકડાના ધડાકાથી અને વિવિધ રંગોથી આકાશ જ્યારે ગૂંજતું હોય ત્યારે અતિ આનંદથી સરખામણીમાં કોઈ આવી શકે નહીં. Many of us might wonderful how these fireworks are made. એમાંના આપણામાંથી ઘણા બધા આશ્ચર્ય સાથે વિચારતા હશે કે આવા ફટાકડા કેવી રીતે બને છે અને તેમાં શું ભરેલું હોય છે. And what goes into it. The physics and chemistry of fireworks is as the sound and the light they emit. ફટાકડાની જે કંઈ બી રચના છે એની અંદર રસાયણો તેમજ ભૌતિક વિજ્ઞાન જે પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics. એવું કહેવાય છે કે ફટાકડાઓનું જે વિજ્ઞાન છે એની તકનીકી ભાષામાં નામ છે પાયરોટેકનિક. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીન્સ ફાયર, એટલે કે ગ્રીક ભાષામાંથી શબ્દ લીધો છે પાયર, જેનો અર્થ થાય છે અગ્નિ, એન્ડ ટેકનિકનો અર્થ થાય છે કલા. Pyrotechnic includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. એમાં એવું કહેવાય છે કે પાયરોટેનિકમાં માત્ર ફટાકડા જ નહીં પરંતુ એ પ્રકારના બધા જ સાધનો કે જેમાં સમાન વસ્તુઓ વપરાય છે અને સમાન સિદ્ધાંત ઉપર તે કામ કરે છે. From safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. જેમ કે રોજ આપણે વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને આકાશમાં ઉડતા સ્પેસ શટલના સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટરનો પણ એમાં સમાવેશ થાય છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effect, heat, smoke, light, gas and sound are present in it. કે ભાઈ આપણી જે દિવાસળી આપણે વાપરીએ છીએ ઘર વપરાશની અંદર એક ખાસ પ્રકારનું પાયરોટેકનિક સાધન છે, કારણ કે તેની અંદર પાયરોટેક ગણાય તેવા દરેક જે સિદ્ધાંતો રિલેટેડ છે ઇફેક્ટ્સ એ મોજૂદ છે. જેમ કે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે ગેસ અને સાઉન્ડ એટલે કે અવાજ. આ બધા જ ઇફેક્ટ એની અંદર જોવા મળે છે. Some historians says that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો માને છે કે બ્લેક પાવડર જે ફટાકડાના પાયાના વસ્તુ તરીકે વપરાય છે તે ભારતમાં શોધાઈ આવ્યું છે. Shukrandi says written more than 2000 years ago has a reference to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલાં લખાયેલા શુક્રાંતિમાં સંદર્ભ મળે છે કે જે બંદૂકના અને પ્રોજેક્ટાઇલ સાધનો જેવા જ સાધનોમાં વપરાય છે. However, તેમ છતાં the Chinese are generally considered the pioneer of pyrotechnics. તેમ છતાં ચાઇનીઝ પાયરોટેકનિકના પાયોનિયર એટલે કે કરતા હરતા મનાય છે. They are said to have developed black powder more than 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula of black powder. એવું કહેવાય છે કે ચાઇનીઝ દ્વારા 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર બનાવવામાં આવેલો હતો અને પશ્ચિમમાં જ્ઞાન પ્રસરતા એટલે કે પશ્ચિમી દેશોમાં એનું નોલેજ આવતા 200 વર્ષ થઈ ગયા. જે અંગ્રેજી સાધુ હતો જેનું નામ હતું રોજર બેકન, એણે માત્ર 1242ની અંદર બ્લેક પાવડરનું સૂત્ર એટલે કે ફોર્મ્યુલા આપ્યો હતો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. એ એટલો બધો ભયાનક મનાતો હતો કે તેણે તેનો જે ફોર્મ્યુલા હતો એ કોડ લેંગ્વેજની અંદર લખ્યો હતો. જ્યાં રોજર બેકન છે એ માત્ર સાધુ જ નહીં પણ એ એક સાયન્ટિસ્ટ પણ હતો. તો આટલા પેરેગ્રાફ ઉપરથી અમુક ક્વેશ્ચન આન્સર શોધીને લખ્યા છે. તમારે દર વખતની જેમ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન ખાલી લખવા અને એનામાંથી જવાબ જાતે શોધવાનો છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય આર ધ
physics and chemistry more interesting? So the answer is the physics and chemistry are more interesting because they emit sounds and light. કારણ કે તે અવાજ અને પ્રકાશ આપે છે એટલે કે પ્રજ્વલિત કરે છે. Second one is, what is the science of fireworks called? So the science of firework is technically called pyrotechnics. અને જે ઉપકરણો હોય તેને પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે. થર્ડ વન, what does the word pyro means? The word pyro means fire in Greek. એવું આપણે લખી શકીએ. ફોર્થ વન, why was the household match considered a special pyrotechnic device? આપણે હમણાં જ પેરેગ્રાફમાં જોઈ ગયા અને આ યાદ રાખવાનું, આ શોર્ટ નોટમાં પણ યુઝ થાય છે. The household matches is considered a special pyrotechnic device because all the pyrotechnic effects heat, smoke, light, gas and sound. કારણ કે તેની અંદર દરેક પાયરોટેકનિક ડિવાઇસ ઇફેક્ટ્સ જોવા મળે છે, જેમ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ. ફિફ્થ વન, ડિસ્ક્રાઇબ ધ ડેવલપમેન્ટ ઓફ બ્લેક પાવડર ઇન ઇન્ડિયા. કે ભાઈ બ્લેક પાવડર ઇન્ડિયામાં ઇન્વેન્ટ થયો એના વિશે જણાવો. અકોર્ડિંગ ટુ હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારોના મત મુજબ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. એમના કહેવા પ્રમાણે બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. ઇટ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. ફટાકડાઓની અંદર આ વપરાતું સૌથી કોમન એટલે કે પાયાનું સામગ્રી છે. શુક્રાંતિ રિટન મોર દેન 2000 years ago હેઝ રેફરન્સ ફોર ઇટ. શુક્રાંતિના સંદર્ભમાં 2000 વર્ષ પહેલાં આનો લેખ મળી આવે છે. સિક્સ્થ વન, હુ હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. ઇઝી છે. શુક્રાંતિ હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. સેવન્થ, when did Chinese develop black powder? તો Chinese developed black powder in year 1242. Who introduced black powder in the West? તો an English monk Roger Bacon revealed the formula for black powder. Ninth one, why did Roger Bacon write the formula of pyrotechnic in a code language? આપણને સારી રીતે ખબર છે કે રોજર બેકને પાયરોટેકનિકનો ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં કેમ લખાવ્યો? તો રોજર બેકન write the formula of pyrotechnics in a code language because he considered it a dangerous substance. કારણ કે તું ખૂબ જ ભયાનક પદાર્થ છે. What was his opinion about? એનો આ માટે શું મત હતો? તો he considered it a dangerous substance and wrote in a code language. બસ એના મત પ્રમાણે એ ખૂબ જ ભયાનક છે માટે તેણે કોડ લેંગ્વેજમાં લખ્યો હતો. તો આ સાથે આપણો પાર્ટ 1 ફિનિશ થાય છે. પાર્ટ 2 સાથે આપણે